नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा। आचार्य श्री सुखचंद्र ની ટીકા સહિત અને પંડિત શ્રી જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં લોક ભાવનાનો સ્વાધ્યાય ચાલે છે. પૂજ્ય ગુરુદેવ એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. લોક ભાવનામાં ગાથા 132 સુધી સ્વાધ્યાય કર્યો છે. આપણે 132મી ગાથા આજે ફરીથી પણ લઈએ છીએ. તો 132મી ગાથામાં એમ કહે છે કે હવે મનુષ્યના ભેદ કહે છે. આપણે ગઈ વખતે સામાન્ય વાંચનમાં લીધું હતું, તો અહીંયાથી શરૂ કરીએ છીએ. તેમાં સંસ્કૃતમાં ગાથા આ રીતે છે કે આર્ય મ્લેચ્છ ખંડેષુ ભોગમહિષુ અપી કુભોગ ભૂમિષુ મનોજા ભવંતિ દ્વિધાઃ નિવૃત્ય પર્યાપ્તાઃ પૂર્ણ પર્યાપ્તાશ્ચ. 32મી ગાથાના અર્થમાં કહે છે કે આર્ય ખંડમાં, મ્લેચ્છ ખંડમાં, ભોગ ભૂમિમાં તથા કુભોગ ભૂમિમાં મનુષ્ય વસે છે. તેમાં મનુષ્ય છે. તો તે ચારે પ્રકારના આર્યખંડના, મ્લેચ્છ ખંડના, ભોગ ભૂમિના અને કુભોગ ભૂમિના મનુષ્યો, એ ચારે પ્રકારના મનુષ્યોના પર્યાપ્ત તથા નિવૃત્તિ અપર્યાપ્તથી 8 પ્રકાર થયા. પર્યાપ્ત અને નિવૃત્તિ અપર્યાપ્તથી 8 પ્રકારના ભેદ કયા. હવે નિવૃત્તિ અપર્યાપ્તની વાત ગુરુદેવે આપણને સમજાવી છે કે જે પછીથી પર્યાપ્તિ પૂરી થાય છે ને એને નિવૃત્તિ અપર્યાપ્ત કહે છે. એ વાત મને ગુરુદેવે આપણને અગાઉ વાત સમજાવી છે કે નિવૃત્તિ અપર્યાપ્ત એટલે જેની પર્યાપ્તિ પૂરી થઈ નથી પણ પછી પૂરી થવાની છે, એ નિવૃત્તિ અપર્યાપ્ત છે. પેલા તો અપર્યાપ્ત, લબ્ધિ અપર્યાપ્ત એટલે અપર્યાપ્ત જ છે ને અપર્યાપ્ત જ એનું મરણ થઈ જાય છે. એને અપર્યાપ્ત કહો અથવા તો લબ્ધિ અપર્યાપ્ત કહો, એ તો એ રીતે જ છે. એટલે પર્યાપ્ત અને બીજા એવા છે કે નિવૃત્તિ અપર્યાપ્ત એટલે કે જેને પર્યાપ્તિ અત્યારે પૂરી નથી થઈ પણ પૂરી થવાની છે, નિશ્ચિત વાત છે. અને અપર્યાપ્ત કહીએ અથવા તો એને લબ્ધિ અપર્યાપ્ત કહીએ તો એની તો પર્યાપ્તિ પૂરી થતી જ નથી, એનું મરણ થઈ જાય છે. તો અહીંયા વાત ચાલે છે કે આ 4 પ્રકારે મનુષ્યો છે. આર્યખંડમાં છે, મ્લેચ્છખંડમાં છે, ભોગભૂમિમાં અને કુભોગ ભૂમિમાં મનુષ્ય છે. તો એ ચારે પ્રકારના મનુષ્યના પર્યાપ્ત તથા નિવૃત્તિ અપર્યાપ્ત એમ 2 પ્રકાર કરીએ તો 8 પ્રકાર થાય. 2 રીતે જોઈએ તો જે પર્યાપ્ત છે અને બીજા એને પર્યાપ્તિ પૂરી થવાની છે. તો નિવૃત્તિ અપર્યાપ્તિ એમ 8 પ્રકાર થયા મનુષ્યના. હવે એના પછીની આગળની 133મી ગાથામાં કહે છે કે સમૂર્છનાઃ મનુષ્યાઃ આર્યખંડેષુ ભવન્તિ નિયમેન તે પુનઃ લબ્ધિ અપૂર્ણા નારક દેવા અપી તે દ્વિવિધા. જો મનુષ્યની વાત કરી પણ હવે આગળ બીજી વાત પચેન્દ્રિયમાં પણ આગળ લે છે. શું કહે છે કે એના અર્થમાં કે સમૂર્છન મનુષ્ય, જો સમૂર્છન છે, જન્મજ છે, ઉપપાદ છે, એ કઈ રીતે ઉત્પત્તિ થાય છે ને એના પ્રકાર બતાવવામાં આવે છે. ગર્ભજ છે, ગર્ભજ છે એટલે ગર્ભની અંદર જેની ઉત્પત્તિ થાય એટલે
અંડ અને વીર્ય એ ભેગા થઈ અને જે રીતે થતી હોય છે તે ગર્ભ જ કહેવાય. દેવોને અને નારકીની ઉત્પત્તિ જે છે ઉપપાદ થાય છે. સીધા જ ત્યાં એ શૈયામાં દેવો તો જન્મે છે એટલે ઉપજે છે, અને પેલા નારકી છે બિલમાં એવી રીતે સીધા જ ઉપજે છે, એ ઉપપાદ કહેવામાં આવે છે. પછી અંડ જ આપણે જાણીએ છીએ કે ઈંડામાંથી જે રીતે પક્ષી વગેરે જે થતા હોય છે એ રીતે. અને પછી સમૂર્છન. સમૂર્છન એટલે કે ત્યાં આસપાસમાં જે પૂતગળ પરમાણુઓ જે છે એનામાંથી જે શરીર બનાવી લે છે, ત્યાં જ એમને જ ઉત્પન્ન થાય છે, કોઈ ગર્ભ વગેરે કાંઈ હોતું નથી, અને એવી રીતે જે ઉત્પન્ન થઈ જાય છે તે સમૂર્છન કહેવામાં આવે છે. અને સમૂર્છનમાં આપણને સામાન્ય ખ્યાલ હોય કે એમાં 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય સુધી તો ઘણા બધા સમૂર્છન જીવો જ છે, 4 ઇન્દ્રિય સુધીના તો, પણ સમૂર્છન મનુષ્ય પણ હોય. એ કેટલાકના ખ્યાલમાં નહીં હોય કે સમૂર્છન મનુષ્ય, તો કે છે સમૂર્છન મનુષ્યની પણ ઉત્પત્તિ થાય, એવી રીતે ઉત્પત્તિ થાય, એટલે કે ગર્ભમાં ન થાય કે પછી પેલા દેવોની જેમ પણ ન થાય ઉપાદ કે શૈયામાં ઉત્પન્ન થઈ જાય કે એવી રીતે પણ ન થયું હોય, કે ઈંડામાં પણ ન થયા હોય. અને સમૂર્છન, હવે આ સમૂર્છનનો જે કન્સેપ્ટ જે છે તમે જરાક વિચાર કરો તો ખ્યાલ આવે કે અત્યારે સાયન્ટિસ્ટ બધા જે વાત કરે છે કે ભાઈ કે મનુષ્ય આમાંથી કે ક્લોન બનાવી શકાય, એકમાંથી બીજું ક્લોન બનાવી શકાય એની જે વાત કરવામાં આવે છે, તો ક્લોનમાં શું છે? ક્લોનની અંદર એમાંથી જે સેલ્સ લઈ અને એમાંથી બનાવવામાં આવે તો ક્લોનની વાત. હવે એ વાત ક્લોનની તો હવે આવી, અહીંયા તો અનંત કાળથી આ સમૂર્છન મનુષ્યની વાત છે, અનંત કાળથી આ વાત છે. જ્યારથી જીવ છે જ્યારથી જીવ છે ત્યારથી ભગવાન થતા આવ્યા છે, તેને ત્યારથી જ આ વાત છે, ભગવાનના કાનમાં આવેલી વાત છે કે સમૂર્છન મનુષ્ય હોય. સમૂર્છન એટલે એમાં બીજા પદાર્થો જે છે એમાંથી બને, પણ બને છે તો શું છે? એ તો શરીર છે. જરાક સમજે ને તો ખ્યાલ આવે. એમાં કઈ જીવ ઉત્પન્ન નથી થતો, જીવ ત્યાં આવે છે, ઉપજે છે. સમૂર્છનને જરાક સમજવાની જરૂર છે. આ બધી વસ્તુ આપણે શા માટે કરીએ છીએ એનો અર્થ સમજવો જોઈએ ને. સમૂર્છનની અંદર એને જે શરીર માટેના જે પૂતગળના સ્કંદ જે છે એ પૂતગળ પરમાણુઓ ત્યાંથી ભેગા કરે છે ને, આસપાસમાંથી જ ભેગા કરી લે છે, એ સમૂર્છન છે. એટલે એનું શરીર એ રીતે છે એટલે એનું સમૂર્છન કહેવામાં આવે છે. ઉપજે છે એ રીતે સમૂર્છન તરીકે ઉપજે છે. પણ એમાં કઈ જીવ નવો કઈ ઉત્પન્ન નથી થતો. આ સાયન્ટિસ્ટ બધા હમણાં મેડિકલ સાયન્સના બધા આ વાત આવ્યા પછી, ક્લોનની વાત આવ્યા પછી તો જાણે કે શું નવો ઉત્પન્ન કરી શકતા હોય એવી બધી વાત આવી ગઈ છે, પણ પૂરો વિચાર નથી કરતા કે અંદર જે આત્મા જે આવ્યો છે ક્યાંથી આવ્યો છે, અને તમે જે કાંઈ કરી રહ્યા છો એ ક્રિયા ખરેખર તો આત્મા કરી શકતો નથી. એ પૂતગળ પરમાણુના સ્કંદની જે થવા યોગ્ય ક્રિયા થાય છે એ શરીર રૂપે તે થાય છે, અને એ સમૂર્છન છે. આ સમૂર્છનનો કન્સેપ્ટ જરાક સમજવા જેવો છે, એટલા માટે કે નકામાના લોકોને સાયન્સ કરી અને એમ થઈ ગયું છે કે જાણે કે બસ આ જે જૈનની ભૂગોળ પણ ખોટી ને જૈનની અંદર જે ફિઝિક્સ કહેવું એ બધું પણ ખોટું, પણ જૈનનું ફિઝિક્સ જે છે ત્યાં સુધી તો હજી સાયન્સ પહોંચ્યું નથી. જૈનની ભૂગોળ છે ત્યાં સુધી તો એ લોકો એસ્ટ્રોલોજી વાળા ક્યાંય પહોંચ્યા નથી, બહુ દૂર છે. અહીંયા સમૂર્છન મનુષ્યની વાત અહીંયા આવી, કેટલા વર્ષો પહેલાની વાત છે. અરે અનંતકાળની વાત છે, વર્ષોની વાત નથી, અનંતકાળથી આ તો જ્ઞાન ચાલ્યું આવે છે. સમૂર્છન મનુષ્યના, હવે કે છે જો શું સમૂર્છન મનુષ્ય ક્યાં કેવી રીતે કે છે કે સમૂર્છન મનુષ્ય નિયમથી આર્યખંડમાં જ હોય, અને તે કેવા હોય? લબ્ધ પર્યાપ્તક જ હોય છે. વળી નારકી તથા એટલે કે એ પછી પર્યાપ્તિ એને પૂરી થઈને મરી તથા નથી, એ પહેલા એ અવસાન પણ થઈ જતા હોય છે. સમૂર્છન મનુષ્ય નિયમથી આર્યખંડમાં જ હોય અને તે લબ્ધ પર્યાપ્તક જ હોય છે. વળી નારકી તથા દેવના પર્યાપ્ત અને નિવૃત્તિ અપર્યાપ્ત પર્યાપ્તના ભેદથી 4 પ્રકાર છે. જો નારકી અને દેવ એની અંદર પર્યાપ્ત હોય અને નિવૃત્તિ પર્યાપ્ત એટલે કે પછીથી પર્યાપ્તિ પૂરી થાય એ નિવૃત્તિ પર્યાપ્ત. નિવૃત્તિ અપર્યાપ્ત ગુરુદેવે શબ્દ મૂક્યો છે, છૂટું પાડીએ તો એમ થાય છે
એટલે પહેલા એને અપર્યાપ્ત હોય છે પણ પર્યાપ્તિ પૂરી થાય છે એટલે અપેક્ષાથી નિવૃત્તિ અપર્યાપ્ત એમ શબ્દ છૂટો પાડ્યો છે ગુરુદેવે. અહીંયા વાત એ જ છે, સમજવાનું છે શબ્દોમાં. નિવૃત્ય પર્યાપ્ત અહીંયા સંધિ જોડી છે એટલે પછીથી મૂળ વાત એટલી જ કરવી છે કે પછી તેની પર્યાપ્તિ પૂરી થાય છે. તો કે છે કે વળી નારકી તથા દેવના પર્યાપ્ત અને નિવૃત્તિ અપર્યાપ્તના ભેદથી 4 પ્રકાર થાય. નારકી અને દેવ બે ના પછી પર્યાપ્ત હોય અને નિવૃત્તિ અપર્યાપ્ત એટલે 4 ભેદ એના થયા. અને પેલું સમૂર્છન મનુષ્ય જે છે એ નિયમથી આરેખંડમાં જ હોય અને સમૂર્છન જે છે એ લબ્ધ પર્યાપ્તક જ હોય છે. એટલે એમ એ 1 અને આ 4 એની વાત કરીએ. હવે એ પ્રમાણે તિર્યંચના 85 ભેદ પહેલા જે અગાઉ સમજાવવામાં આવ્યા કયા સ્વાધ્યાયમાં આપણે સમજ્યા તે 85 ભેદ અને આ મનુષ્યના 9 ભેદ. આ મનુષ્યની અંદર આમાં 9 ભેદ કયા જે પહેલા અહીંયા આગળ જે કહેવામાં આવ્યા 4 અને 8 જે કહેવામાં આવ્યા આર્યખંડ, મલેચ્છંડ, ભોગભૂમિ અને કુભોગભૂમિ એની અંદરના પર્યાપ્ત અને નિવૃત્તિ અપર્યાપ્ત એમ 8 થયા. એ 8 થયા અને એના પછીથી અહીંયા આ ભેદ સમૂર્છન મનુષ્યનો જે કહેવામાં આવ્યો છે આર્યખંડમાં જ હોય છે એની વાત કરી એટલે એ 9 ભેદ કયા. હવે નારકી તથા દેવના 4 જે અહીંયા હમણાં કહેવામાં આવ્યા નારકી તથા દેવના દેવ પર્યાપ્તના અને નિવૃત્તિ અપર્યાપ્તના ભેદથી એ 4 થયા. તો એ 4 9 ને 4 એમ બધા મળી એ 13 થયા અને પેલા 85 હતા પહેલા જે ગણાવ્યા ત્યાં એમ 98 ભેદ થયા. ઘણાને સમાનતાથી ભેગા કરી સંક્ષેપતાથી સંગ્રહ કરી કહેવામાં આવે તેને સમાસ કહે છે. એટલે આ બધા ભેદને ભેગા કરીને જે કહેવામાં આવે સંગ્રહથી કહીએ તો એને સમાસ કહેવાય. આ જીવ સમાસ કહેવાય. અને શું કહેવાય? જીવ સમાસ કહેવાય. તો અહીં ઘણા જીવોનો સંક્ષેપ કરીને કહેવું તેને જીવ સમાસ જાણવો ને એ પ્રમાણે જીવ સમાસ કયા. 98 ભેદથી જીવ સમાસની વાત કરવામાં આવી. તો એ પછીથી હવે પર્યાપ્તિનું વર્ણન કરે છે. પર્યાપ્તિ શું એની વાત કરે છે. તો 134મી ગાથાની અંદર અહીંયા કહે છે આહાર શરીરેન્દ્રિયની શ્વાસોશ્વાસ ભાષા મનસામ પરિણતિ વ્યાપારેષુ ચ યા સદૈવ સત્તય. એનો અર્થ છે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મનના પરિણમનની પ્રવૃત્તિમાં જે સામર્થ્ય છે તેના 6 પ્રકાર છે. આ 6 પ્રકાર કયા? પણ પેલા એકેન્દ્રિયને તો 6 નથી હોતા, એને એ નથી હોતા. ભાષા અને મન એ નથી હોતું ને એટલે એના 4 પ્રકાર જ એમને તો હોય છે. તો ત્યાં આપણે ગયા સ્વાધ્યાયમાં સામાન્ય વાત કરી હતી પ્રશ્નનો ઉત્તર વખતે તો 4 પ્રકારની વાત કરી. અહીંયા જોઈએ છીએ તો અહીંયા એ રીતે લે છે કે 6 જે છે આ 6 શું કહેવામાં આવ્યું છે કે જે દ્વારા એને જે પ્રાપ્ત શરીરમાં જે પ્રાપ્ત કરવાનું છે ને એને પ્રાપ્ત કરવાની શક્તિ સામર્થ્ય છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મનના પરિણમનની પ્રવૃત્તિમાં જે સામર્થ્ય છે તેના 6 પ્રકાર. ભાવાર્થમાં કહે છે કે આત્માને યથા યોગ્ય કર્મનો ઉદય થતા આહાર આદિ ગ્રહણની શક્તિ હોવી તેને શક્તિરૂપ પર્યાપ્તિ કહીએ છીએ અને તેના 6 પ્રકાર છે. જુઓ, સૌથી મોટી વાત એ છે કે ભગવાન આત્માને આ શક્તિ નથી. ભગવાન આત્મામાં આ શક્તિ છે જ નહીં ખરેખર. તો એ શક્તિ એટલા માટે હોય છે કે એને કર્મણ શરીર છે એ કર્મ લઈને આવ્યો છે, એને હજી ઉપજવાનું છે, શરીર સાથે ઉપજવાનું છે, એટલા માટે આ હોય. જે જીવ નિર્વાણ પામે, જેને છેલ્લું શરીર હોય, ચરમ શરીર હોય,
કેવળ જ્ઞાની પરમાત્મા ને શરીર છેલ્લું શરીર ચરમ શરીર હોય. એ ચરમ શરીર એટલા માટે કહેવામાં આવે છે કે હવે એ શરીર નવું ધારણ કરવાના નથી, આ છેલ્લું શરીર છે. તો એ જીવ ત્યાંથી નીકળે છે તો એને કાર્મણ શરીર પણ નથી ને તેજસ શરીર પણ નથી, કોઈ શરીર નથી, અને સીધો એક સમયમાં સિદ્ધ શિલા ઉપર એ બિરાજમાન થઈ જાય છે. એ સિદ્ધ પરમાત્માને કોઈ શરીર હોતું નથી અને નવું કોઈ શરીર લેવાનું નથી. હવે નવું શરીર લેવાનું નથી તો આ બધી શરીર ને ઇન્દ્રિયોને એ બધા બનવા માટેની જે શક્તિ, એવું સામર્થ, એ એમને કઈ જરૂરી છે જ નહીં. તો એ સામર્થ એમનામાં છે કે નથી? એ સામર્થ જે છે એ એમનામાં નથી, ખરેખર તો કોઈ જીવમાં નથી. એ યોગ્યતારૂપ સામર્થ છે. સમજવા જેવી વાતો છે પ્રભુ, શાંતિથી સમજવું. એ યોગ્યતારૂપ સામર્થ છે. એ યોગ્યતા એ વખતે આમ જોવા જઈએ તો શું છે, એમને ક્યાં હવે જન્મ લેવાનો છે, એની ક્યાં જરૂર છે? પણ જેને બીજો જન્મ ધારણ કરવાનો છે એને હવે જે ગતિમાં ગયો છે એ ગતિને અનુરૂપ શરીર જોઈશે. તો એ શરીર જ્યાં એક વિગ્રહ ગતિમાંથી જેવો જ્યાં જવાનું છે, જ્યાં ઉત્પન્ન થવાનું છે, ત્યાં પહોંચે છે, તો ત્યાં એની પાસે એ સામર્થ હોવું જોઈએ. કેમ કે ત્યાં એ પહોંચે છે ત્યારે વિગ્રહ ગતિની અંદર તો કાંઈ એ આહાર પણ લેતો નથી અને 3 સમય સુધી તો ત્યાં પહોંચે છે. 2 સમયમાં તો નથી, ભાગ્યે જ કોઈ પહોંચે, પણ સામાન્ય રીતે 3 થી 4 સમયમાં પહોંચે છે ત્યાં, ને પછી એ આહાર થાય છે, આહાર લે છે. તો એ એનામાં એ સામર્થ હોવું જોઈએ, તો જ એ શરીર બનાવી શકશે ત્યાં. તો એ પરમાણુ ભેગા થઈ અને શરીરની રચના આખી થવી. અને એ કેવી થવી કે જે ગતિમાં ગયો છે એ અનુરૂપ થવી. ધારો કે એ મનુષ્યના ગર્ભમાં ગયો છે તો એને અનુરૂપ એને થવી જોઈએ. તો 6 પ્રકારનું આવું સામર્થ્ય હોય તો એને મન ને ભાષા ને બધું થાય ને, નહીં તો ક્યાંથી થાય? સંગની પણ થાય કેવી રીતે? અને જો 2 ઇન્દ્રિયમાં ગયો હોય તો પછી શું હોય? એને મનનો તો પ્રશ્ન નથી થતો, ભાષાનો પ્રશ્ન નથી થતો. તો એટલે 1 ઇન્દ્રિયમાં ગયો હોય તો એનો પ્રશ્ન નથી થતો. 2 ઇન્દ્રિયની અંદર સામાન્ય રીતે 6 પ્રાણ હોય છે, તો એમાં એને ભાષા પ્રાણ કહેવાય છે. પણ મન તો એ નથી હોતું. તો આ જે બધું પૂતગળ છે, એ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ બધું પૂતગળ છે. જરાક વિચાર કરવાનો કે ક્યાંક પ્રશ્ન થાય તો સિદ્ધને હોય કે ન હોય એમ પ્રશ્ન કરીએ ને, આપણી માસ્ટરથી લાગુ પાડીએ એટલે ખ્યાલ આવે કે ના, સિદ્ધ ભગવાનને શ્વાસોશ્વાસ ન હોય તો કે શ્વાસોશ્વાસ પણ નહીં, ઇન્દ્રિય નહીં, શરીર નહીં, આહાર નહીં, ભાષા પણ નહીં, મન પણ નહીં, કાંઈ સિદ્ધ ભગવાનને હોતું નથી. આ બધું કોને છે? આ સંસારમાં જે રખડવાનો છે એને છે, જેને ભવનું ભ્રમણ કરવાનું છે એને છે, જેને એવા કર્મ બાંધ્યા છે તો એ પ્રમાણે એને કર્મ પ્રમાણે એને શરીર મળે. આપણે કર્મની પ્રકૃતિ જોઈને, ઘાતી કર્મની 4 પ્રકૃતિ, પાપ પ્રકૃતિ છે, પણ અઘાતી કર્મની પ્રકૃતિમાં કેટલીક પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ ને કેટલીક પાપ પ્રકૃતિ છે. ને એમાં જે નામ કર્મની પ્રકૃતિ જે હોય છે ને, નામ કર્મની પ્રકૃતિ 93 પ્રકૃતિ, એ 93 પ્રકૃતિ પૈકી કેટલીક પ્રકૃતિ પુણ્ય અને કેટલીક પાપ પ્રકૃતિ છે. તો હવે એને જેવા ભાવ કર્યા છે પુણ્ય પાપના, એ પ્રમાણે એને શરીર મળશે. હવે કેવું શરીર મળવું એ એના કર્મ પ્રમાણે એને મળવાનું છે. પણ એ વખતે એ શરીર મળવું એટલે એ શરીર આખું બંધારણ થવું, આખી વસ્તુ એ રીતે બનવી. તો એ જે બને છે તો એનું જે સામર્થ્ય જે છે એ કેવી રીતે હોય? તો કે એને જેવા ભાવ કર્યા એ પ્રમાણે એને કર્મ છે, એટલે કર્મનો એવો ઉદય ત્યાં શરૂ થઈ ગયો છે. એટલે એ પ્રમાણે પછી એ શરીર બનવા માંડે છે. એ શરીર બનવા માંડે છે જેને અમે મેડિકલની ભાષામાં એમ્બ્રિયોલોજીની વાત બધી કરીએ છીએ. પણ એમ્બ્રિયોલોજીની સૂક્ષ્મતા તો આ છે કે કેવી રીતે શરીર બને છે. ખૂબ શાંતચિત્તથી બધી વિચારવાની વાત છે. અહીંયા અમસ્તુ કંઈ અહીંયા નથી આપ્યું. આચાર્ય ભગવાને આપણને આ સમજવા માટે આપ્યું છે. ભાઈ, તું જેવા ભાવ કરીને આવ્યો, જેવા કર્મ લઈને આવ્યો, એ પ્રમાણે તારું એવું સામર્થ્ય હોય છે, એ કર્મના ઉદયરૂપ સામર્થ્ય જે છે, અને એ પ્રમાણે તને એ શરીર આખું બનશે. ત્યાં ગર્ભમાં આવ્યો તો ગર્ભમાં, ઈંડામાં આવ્યો તો ઈંડા તરીકે, જે રીતે જ્યાં જેવી રીતે ઉત્પત્તિ એની થવાની છે એ પ્રમાણે એને એવું સામર્થ્ય હોય છે. હવે દેવ થવાનો છે તો એને કેવું સામર્થ્ય હોય? એને એ પ્રમાણે હોય. શરીર પણ એવું બનવાનું હોય, બધું જ હોય, અને એ બધું એક સાથે જ હોય, પર્યાપ્ત. સીધો જ એ તો સૈયામાંથી ઊભો થાય
યુવાન તરીકે, સીધો યુવાન તરીકે ઉભો થાય. દેવ તો દેવ દેવી અહીંયા ક્રમે 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 કરે થાય છે, એનું શરીર મોટું થતું જાય છે. તો આ બધી વાતને આપણે જરાક સાથે લાગુ પાડીને સમજીએ તો આપણને ખ્યાલ આવે કે કેવી રીતે આખી વસ્તુનું સ્વરૂપ છે, કેવી રીતે બધું કાર્ય કરે છે. એટલે અહીંયા એક શબ્દ આ કર્મનો ઉદય જે છે એના ઉપરથી આપણે આ બધી વાત લીધી. તો શું કહે છે ભાવાર્થની અંદર કે આત્માને યથા યોગ્ય કર્મનો ઉદય થતા આહાર આદિ ગ્રહણની શક્તિ હોવી તેને શક્તિરૂપ પર્યાપ્તિ કહીએ છીએ. અને તેના 6 પ્રકાર છે: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મનના પરિણમનની પ્રવૃત્તિમાં જે સામર્થ્ય તેના પ્રકાર કહેવામાં આવે. પરિણમન એટલે બનવું, બધું જ આખી વાત આવે ને. પરિણમવું એટલે એની ઉત્પત્તિ થવી, મોટું થવું, નાનું, એ બધું પરિણમનમાં જ આવી જાય. તો એ પરિણમન શબ્દનો અર્થ અહીંયા એમ નથી કે થયા પછીના પરિણમનની વાત નથી, કેમ કે એ થશે કેવી રીતે. તો આ ભાવાર્થને બેને સાથે લઈએ તો આપણને ખ્યાલ આવે છે કે આનું નામ પર્યાપ્તિ કહેવામાં આવે. તો આ 6 પ્રકાર તો કયા? હવે જે એકેન્દ્રિય થવાનો છે એને ક્યાં, મન ને ભાષા ને એ બધું ક્યાં થવાનું છે? તો પછી એને કર્મનો ઉદય કેવા પ્રકારનો હોય? સમજી શકાય એવું છે કે કર્મનો ઉદય એને એવો જ હોય કે એની અંદર એને આ પર્યાપ્તિમાંથી આ આહારની, શરીરની એક ઇન્દ્રિય હોય એટલે એની શ્વાસોશ્વાસની એટલી જ એની પર્યાપ્તિ ઉત્પન્ન થાય, એવી જાતની જ એની ગ્રહણ શક્તિ, આહાર આદિ ગ્રહણ કરવાની બધાની શક્તિ એ રીતે જ હોય. એટલે 4 પ્રકારે હોય પર્યાપ્તિ. એક ઇન્દ્રિયને 4 જ પર્યાપ્તિ હોય, વધારે હોય જ નહીં. કેમ એમ? ભાઈ એ એવા કર્મ લઈને આવ્યો છે તો એના ઉદય પ્રમાણે એ જ થવાનું છે. એને કર્મ એવા છે જ નહીં કે જેથી કરીને એને ભાષાની, મનના પરમાણુઓ જે છે એની ઉત્પત્તિ થાય, એ ભાષા કરી શકે, એને અવાજ એવો થવો જોઈએ. અને બધાનો અવાજ જુદો જુદો થાય છે ને, તો એ શું છે? આપણે કહીએ ભાષા ઉત્પન્ન થાય, ભાષા વર્ગણાના પરમાણુનું કાર્ય છે, પણ અવાજ ઉત્પન્ન થવા માટે થઈ અને દરેકના અવાજ જુદા જુદા પ્રકારના, કોઈ સરસ ગાઈ શકે, કોઈ ન ગાઈ શકે. અવાજ તો પ્રાણીઓને પણ હોય, મનુષ્યોને પણ હોય. તો એ ભાષા, એની શબ્દનું જ્ઞાન, આ તે બધી જે વાતો આપણે સાથે એની જોડે લઈએ છીએ બધું, તો એ ભાષા, તો એ પણ આખી જે છે એ શું છે? પૂતગળ પરમાણુનું એ એક પ્રકારનું કાર્ય છે, જેથી કરીને એ એવી ભાષા વગેરે કરી શકે છે. તો એને માટે એનું સામર્થ્ય તો જોઈશે ને, એ બધું કરી શકે એ માટે. તો આ બધું કરી શકવા માટેનું જે સામર્થ્ય એ ક્રમે ક્રમે ઉત્પન્ન થાય છે, ગ્રેજ્યુઅલી વધતું જાય છે. અને જ્યારે જન્મ પછી પણ કેટલીક પર્યાપ્તિ થતી હોય છે, બધું પૂર્ણપણે થઈ ગયું હોય છે એવી ક્યાં વાત છે? અને એ તો આપણે મેડિકલ સાયન્સ દ્વારા પણ જાણીએ છીએ કેટલું બધું. તો જે છે પછી પ્યુબર્ટી વખતે કેટલીક વસ્તુ થાય પૂરેપૂરી, આ બધું આપણે સમજીએ છીએ ને. તો આ વસ્તુ આની સાથે રિલેટેડ છે, એટલે આપણે બધી વાત કરી છે જેથી આપણને ખ્યાલ આવે. તો આ પર્યાપ્તિની વાત થઈ. હવે આગળ લઈએ. એના પછી 134માં એ વાત કરી. હવે એ શક્તિનું કાર્ય, એ શક્તિરૂપ છે એમ કહેવામાં આવ્યું ને અહીંયા, એ શક્તિરૂપ પર્યાપ્તિ કહીએ છીએ. તો હવે એ 6 કાર્યની વાત હવે અહીંયા સમજાવે છે 135માં. તસ્યાહ એવ કારણા ઉદ્ગલ સ્કંધાના યા સ્ફુટમ નિષ્પતિ સા પર્યાપ્તિ વર્ણતે સદભેદા જિનવરેન્દ્રહિ. દિનેશ્વર ભગવાને આ તો વાત કરી છે ભાઈ. એના અર્થમાં કહે છે કે એ શક્તિની પ્રવૃત્તિની પૂર્ણતાના કારણરૂપ જે પૂતગલ સ્કંદ છે તેની પ્રગટપણે નિષ્પત્તિ અર્થાત પૂર્ણતા હોવી તેને પર્યાપ્તિ કહે છે, એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. એ પૂર્ણપણે એટલે કે એ કાર્ય થઈ શકે એ પ્રમાણે પૂર્ણપણે નિષ્પત્તિ થવી એટલે પૂર્ણતા થવી. આખું પૂરું થશે ત્યારે એ વર્ક કરશે ને, વસ્તુ ત્યારે જ કાર્ય કરી શકશે ને. તો એ શક્તિ તો એ રીતે છે. અને એ શક્તિમાં શું વાત આવી? નિમિત્ત કારણ તરીકે જોઈએ તો કર્મનો ઉદય છે. તો એ શક્તિની પ્રવૃત્તિની પૂર્ણતાના કારણરૂપ જે પૂતગલ સ્કંદ છે, પૂર્ણતા ક્યારે થાય? એવા પૂતગલ સ્કંદ બધા આવે ત્યારે, જાતના પૂતગલ સ્કંદ એવા આવે, એવી વર્ગણાઓ આવે ત્યારે થશે ને. એટલે કે છે કે તેની પ્રગટપણે નિષ્પત્તિ અર્થાત પૂર્ણતા હોવી તેની પર્યાપ્તિ કહે છે, એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. એટલે આ પર્યાપ્તિ જયારે કહી
અહીંયા અર્થમાં એની પહેલા અહીંયા અર્થ અને ભાવાર્થમાં પર્યાપ્ત કે એ બધાને સાથે જયારે સમજીએ ત્યારે ખ્યાલ આવે છે કે આમ પર્યાપ્તિ પૂરી થાય છે. હવે કે છે એના પછી 136 ની અંદર કે હવે પર્યાપ્ત અને નિવૃત્ત પર્યાપ્તનો કાળ કહે છે. કેટલો કાળ પર્યાપ્ત અને નિવૃત્ત પર્યાપ્તનો, અને એમાં કહે છે કે પર્યાપ્તિમ ગૃહાન મનઃ પર્યાપ્તિમ ન યાવત સમાપ્નોતિ તાવત નિવૃત્ત પર્યાપ્તક મનઃ પૂર્ણ વર્ણેતે પૂર્ણ. તો 136 માં કહે છે કે આ જીવ પર્યાપ્તિને ગ્રહણ કરતો થકો જ્યાં સુધી મન પર્યાપ્તિને પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને નિવૃત્ય પર્યાપ્ત કહે છે. નિવૃત્ત પર્યાપ્ત એટલે કે પછીથી પર્યાપ્તિ જેને પૂરી થવાની છે, અત્યારે અધૂરી છે પણ પૂરી થવાની છે, તો એને નિવૃત્ત પર્યાપ્ત કહે છે. કેમ કે જ્યાં એને મનની પૂરી ન કરી હોય ત્યાં સુધી આ જીવ પર્યાપ્તિને ગ્રહણ કરતો થકો જ્યાં સુધી મન પર્યાપ્તિને પૂર્ણ ન કરે, મનની શરૂઆત તો થઈ છે પણ પૂર્ણ કરે, જે કાર્ય કરી શકે એવું થાય મન, ત્યાં સુધી તેને નિવૃત્ત પર્યાપ્ત કહે છે. અને જ્યારે મન પર્યાપ્તિ પૂર્ણ થાય છે ત્યારે તેને પર્યાપ્ત કહે છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે પેલા એક ઇન્દ્રિયને, બે ઇન્દ્રિયને એ બધાને અસંગની છે, એને તો મન તો છે જ નહીં, તેનું શું? એનું શું એ બાકી તો બીજી બધી રીતે પર્યાપ્તિ એમને પૂરી થઈ હોય તો શું કરવાનું? એ એમને શું કહેવાય? નિવૃત્ત પર્યાપ્ત કહેવાય. તો એને માટે સ્પષ્ટતા આપી છે કે આ અત્યારે જે કથન કરવામાં આવ્યું છે એ કોને માટે કરવામાં આવ્યું છે? મનુષ્યની વાત ને, એટલે અર્થ એ ભાવાર્થમાં એની સ્પષ્ટતા કરે છે. સંઘની પંચેન્દ્રિય માટે કરવામાં આવ્યું છે કે અહીં સંઘની પંચેન્દ્રિય જીવને, સંઘની જેને મન છે તેને, એની અપેક્ષાથી વાત છે. અહીં સંઘની પંચેન્દ્રિય જીવની અપેક્ષા લઈ અને આ પ્રમાણે કથન કર્યું છે. કેમ કે મન તો સંઘની પંચેન્દ્રિયના હોય છે, પરંતુ અન્ય ગ્રંથોમાં જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે નિવૃત્ત પર્યાપ્ત છે. એ પ્રમાણે સર્વજીવ આશ્રિત કથન છે. એટલે અહીંયા ભલે આ રીતે લીધું પણ અહીંયા ભાવાર્થમાં સ્પષ્ટતા કરી છે કે બીજી જગ્યાએ બીજા ગ્રંથમાં એ રીતે લીધું છે કે શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય, મનની એકલાની વાત નથી લેવાની. કેમ કે જેને મન જ થવાનું જ નથી તો એ તો વાત રહેતી નથી, એ તો સંજ્ઞીને જ માટે લાગુ પડે છે. પણ અસંજ્ઞીને જે છે તો એને શું લેવાનું? એને નિવૃત્ત અપર્યાપ્ત એટલે કે પછીથી પર્યાપ્તિ પૂરી થાય તો એને કેવી રીતે લેવાનું? તો કે છે કે શરીરની પર્યાપ્તિ હજી પૂર્ણ ન થઈ હોય પણ ધીરે ધીરે પૂર્ણ થવાની જ છે, એ અપેક્ષાથી લેવાનું. એટલે કે છે કે અન્ય ગ્રંથમાં જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને નિવૃત્ત પર્યાપ્ત કહેવામાં આવે છે. અને એ પ્રમાણે એ સર્વજીવ આશ્રિત કથન છે, બધા જીવને એ લાગુ પડે છે. તો આ નિવૃત્ત અપર્યાપ્તની વાત લીધી. અને હવે પછી ત્યાર પછીથી લબ્ધ અપર્યાપ્ત નું સ્વરૂપ કે છે 137 ની અંદર. એમાં કહે છે કે ઉચ્છ્વાસાષ્ટ દશમે ભાગેય પ્રિયતેન ચ સમાપ્નોતિ એકા અપી ચ પર્યાપ્તિમ લબ્ધ પર્યાપ્તક ભવેત સતુ. જે જીવ શ્વાસના 18મા ભાગમાં મરણ પામે, જે જીવ શ્વાસના 18મા ભાગમાં મરણ પામે, એક પણ પર્યાપ્તિ પૂર્ણ ન કરે તે જીવને લબ્ધ પર્યાપ્ત કહે છે. એટલે કે અપર્યાપ્ત, લબ્ધ અપર્યાપ્ત નહીં, એ અપર્યાપ્ત છે. લબ્ધ અપર્યાપ્ત એટલે પહેલેથી જ અને એ જ રીતે અપર્યાપ્તપણું જ હોય. અને એ કેવા છે તો કે જે જીવ શ્વાસના 18મા ભાગમાં મરણ પામે, એક પણ પર્યાપ્તિ પૂર્ણ ન કરે, એક પણ પર્યાપ્તિ પૂર્ણ ન કરે તે જીવને લબ્ધ અપર્યાપ્ત કહે છે. ધારો કે 2 ઇન્દ્રિય હોય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય હોય ને એ પણ આવી જ રીતે એક પણ પર્યાપ્તિ પૂરી કર્યા વગર, ભલે એને બીજી પર્યાપ્તિ થવાની, જે પર્યાપ્ત હોય તો બીજી બધી થવાનું હોય, શરીર ઇન્દ્રિય વગેરે બધું થવાનું હોય, પણ આ એવો છે કે નથી થતું. એક પણ પર્યાપ્ત એક કરતા વધુની વાત લેવામાં આવી હોય, એક ઇન્દ્રિયને 4 લેવામાં આવી હોય તો એક ઇન્દ્રિયને 4 પણ પૂરી ન થાય, એક ઇન્દ્રિયને 4 પૂરી ન થાય તો એને લબ્ધ પર્યાપ્ત કહેવામાં આવે.
એક ઇન્દ્રિયને 4 પર્યાપ્તિની વાત હવે આવે છે, તો એ પણ એને ન પૂરી થાય તો એને પર્યાપ્ત કહે છે. એકેન્દ્રિયાદિ જીવોની પર્યાપ્તિની સંખ્યા કહે છે. તો એમાં કહે છે કે લબ્ધો પર્યાપ્ત કે પૂર્ણ व्याप्ति एकाक्षरनी नाम चतस्र पंचशतक्रमश पर्याप्त विजानीहि इंद्रियની 4 હોય અને કેટલી પર્યાપ્તિ હોય 4 હોય. ઇન્દ્રિય આખો બરાબર થયો હોય જીવ તો અને 4 હોય એટલે ઇન્દ્રિયનું શરીર પૂરેપૂરું મોટું હોય તો 4 પર્યાપ્તિ હોય ત્યારે 4 ની એક ન થઈ હોય તો અપર્યાપ્ત કહેવાય એમ કહેવામાં આવે છે. હવે વિકલત્રયની કેટલી હોય પર્યાપ્તિ તો એને 5 અને સંઘની પંચેન્દ્રિયની 6 એ પ્રમાણે ક્રમથી પર્યાપ્તિ હોય છે. હવે આ વિકલત્રય જે કહેવામાં આવ્યું છે આપણે જાણીએ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય વાળા જે છે એ વિકલત્રય કહેવાય. એ ત્રણેયને 3 એટલે 3 કયા 3? 2, 3 અને 4 ઇન્દ્રિય વાળા. 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય 3 તો એ વિકલત્રય. તો એ વિકલત્રય જે છે એને 5 પર્યાપ્તિ કુલ વધારે કુલ પર્યાપ્તિ 6 હોય પણ બધાને કઈ 6 પર્યાપ્તિ હોય એવું નહીં, એના કર્મના ઉદય પ્રમાણે હોય. એકેન્દ્રિય થવાનો છે એને 4 હોય અને એકેન્દ્રિય પૂરેપૂરો થવાનો હોય તો 4 પર્યાપ્તિ એની પૂરી થાય. પણ જો એ અપર્યાપ્ત હોય શ્વાસના 18મા ભાગની અંદર તો એ મરી જવાનો જો હોય તો એને એકે પર્યાપ્તિ પૂરી થઈ ન હોય તો એકે પર્યાપ્તિ પૂરી થઈ ન હોય. વિકલત્વની 5 એને પર્યાપ્તિ હોય કેમ કે એને મન ન હોય ને એટલે મન સિવાયની જે છે તે 5 એટલે મન સિવાયની 5 અહીંયા આપણે લઈ લઈએ. અહીંયા આપણે શરૂઆતમાં જે રીતે લીધું તે રીતે કઈ પર્યાપ્તિ છે તો આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એમ 6 એક ક્રમે જ લેવાની. એટલે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ સુધી તો 1 ઇન્દ્રિયને 4, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય અને ભાષા એટલે 5 અને સંઘની હોય તો આ મન એને માટેની પણ પર્યાપ્તિ હોય તો એ 6 થાય. તો આ 6 ની વાત કરવામાં આવી અને એમાં પણ હવે એમ કે છે એની પહેલા કે એક પણ પર્યાપ્તિ પૂરી ન થઈ હોય એવા જે હોય એ બધા એ શ્વાસના 18મા ભાગની અંદર તો એનું અવસાન થઈ જાય, ઉત્પન્ન થઈ અને અવસાન થઈ જાય એ વાત અહીંયા કરવામાં આવી લબ્ધ પર્યાપ્તકની અંદર. એમાં એમ કહ્યું લબ્ધ પર્યાપ્તકની અંદર કે જે જીવ શ્વાસના 18મા ભાગમાં મરણ પામે એક પણ પર્યાપ્તિ પૂર્ણ ન કરે તે જીવને લબ્ધ પર્યાપ્તક કહે છે. અને પછી આ એકેન્દ્રિયાદિની બધાની અપર્યાપ્તિ કેટલી હોય સંખ્યા પ્રમાણે 4, 5 અને 6 એની વાત અત્યારે ચાલી રહી છે. તો સંઘની પંચેન્દ્રિયને 6 હોય તો એ પ્રમાણે ક્રમથી પર્યાપ્તિ હોય છે. વળી લબ્ધ પર્યાપ્તક છે તે અપર્યાપ્તક છે તેઓને પર્યાપ્તિ નથી. એને કોઈ પર્યાપ્તિ હોતી નથી. લબ્ધ પર્યાપ્તક એટલે એને એક પણ પર્યાપ્ત પૂરી થઈ નથી એ અપર્યાપ્તક છે, એ જ અપર્યાપ્તક છે. હવે ભાવાર્થમાં કહે છે કે એકેન્દ્રિય આદિકની ઉપર પ્રમાણે ક્રમથી પર્યાપ્તિ કહી. અહીં અસંજ્ઞીનું નામ લીધું નથી. ત્યાં સંજ્ઞીને 6 તથા અસંજ્ઞીને 5 પર્યાપ્તિ જાણવી. આ સમજી ગયા આપણે બરાબર. હવે કહે છે કે વળી નિવૃત્ત પર્યાપ્ત ગ્રહણકર્તાની સાથે જ પૂર્ણ થશે તેથી તેમની જે સંખ્યા કઈ છે તે જ છે અને લબ્ધ પર્યાપ્તક જો કે ગ્રહણ કરી છે તો પણ પૂર્ણ થઈ શકી નહીં તેથી તેને અપૂર્ણ કયા એમ સૂચવે છે. એ પ્રમાણે પર્યાપ્તિનું વર્ણન કર્યું. નિવૃત્ત પર્યાપ્ત જે છે એને તો પર્યાપ્તિ પૂરી થવાની જ છે. નિવૃત્ત પર્યાપ્ત ગ્રહણકર્તાની સાથે જ પૂર્ણ થશે તો તેથી જે સંખ્યા છે તે જ એની સંખ્યા એ રીતે કહી છે. અને લબ્ધ પર્યાપ્ત એ અપર્યાપ્ત છે જો કે ગ્રહણ કરી છે પણ પૂર્ણ થઈ શકશે નહીં તેથી તેને અપૂર્ણ કયા અથવા તો અપર્યાપ્ત કહેવામાં આવે છે એમ સૂચવે છે. એ પ્રમાણે પર્યાપ્તિનું વર્ણન કર્યું.
અને પછી હવે પ્રાણોનું વર્ણન કરે છે. પ્રાણ અને પર્યાપ્તિમાં શું ફેર છે એ પછી આપણે લઈએ. અત્યાર સુધી આ 138ની ગાથા સુધી જે વાત આવી છે એ વાતમાં હજી થોડીક કેટલીક વાત બાકી છે, એ આપણે પહેલા લઈએ. ઘુમણસારમાંથી અહીંયા વાત કરવામાં આવી છે એ પણ લઈ લઈએ. આપણે બને એટલું શાંતિથી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અહીંયા 132માં સામાન્ય વાત આવી. આર્યખંડ, મલેચખંડ, આ ચારના જે મનુષ્યો છે તેની વાત આવી. પર્યાપ્ત હોય અને નિવૃત્તિ અપર્યાપ્ત, એટલે કે જેની પર્યાપ્તિ પૂરી થવાની છે એ પ્રમાણે એના 8 ભેદની વાત આવી. અને પછી એના પછી જે વાત આવી કે સમૂર્છન મનુષ્ય જે છે તે નિયમથી આર્યખંડમાં જ હોય છે. સમૂર્છન વિશે આપણે કેટલીક વાતો લીધી અને તે લબ્ધ પર્યાપ્તક જ હોય છે. સમૂર્છન એટલે કે વધારે એ જીવી શકતા નથી. લબ્ધ પર્યાપ્તક હોય છે એટલે પર્યાપ્ત અપર્યાપ્ત જ કહેવાય. અને એ સિવાય નારકી અને દેવના પર્યાપ્ત અને નિવૃત્ત પર્યાપ્ત એટલે પૂરી થવાની છે પર્યાપ્તિ, એવા ભેદથી એના 4 પ્રકાર એ કહેવામાં આવે. એ બધી વાત આપણે સાંભળી લીધી. અને એ પછીથી અહીંયા જયારે પર્યાપ્તિનું વર્ણન કર્યું, આ 6 પર્યાપ્તિ કહેવામાં આવી અને એને શક્તિ રૂપે એ રીતે જે સમજાવવામાં આવી, એ પછી 136ની ગાથાની અંદર એમ કહેવામાં જે આવ્યું કે આ જીવ પર્યાપ્તિને ગ્રહણ કરતો થકો જ્યાં સુધી મન પર્યાપ્તિને પૂર્ણ ન કરે ત્યાં સુધી નિવૃત્ત પર્યાપ્ત કહેવાય, એ વાત કરી. અને એ સંઘની અપેક્ષાથી વાત કરી, બધા જીવોની અપેક્ષાથી, તો શરીરની અપેક્ષાથી જ વાત હોય. તો એ બધી વાત આપણે સમજ્યા. હવે અહીંયા એનો વિશેષ એની સ્પષ્ટતા માટે જ ગોમટસારની ગાથા લેવામાં આવી છે. ગાથા 120થી શરૂ કરીને તો એ આપણે ગાથાઓ લઈએ છીએ. તો ગોમટસારની અંદર અહીંયા જે વાત કરી છે, અહીંયા પણ અર્ધમાગધી અને સંસ્કૃતમાં બંને રીતે ગાથા છે. તો સંસ્કૃતમાં ગાથા આ ગોમટસાર જીવ અધિકારની ગાથા 120 છે. એમાં કહે છે કે પર્યાપ્ત ચ ઉદયે નિજ નિજ પર્યાપ્તિ નિષ્ઠિતો ભવતી યાવત શરીરમ અપૂર્ણમ નિવૃત્ય પૂર્ણતઃ તાવત. એનો અર્થ છે કે પર્યાપ્તિ નામના નામકર્મના ઉદયથી, પર્યાપ્તિ નામના નામકર્મના ઉદયથી જીવ પોતપોતાની પર્યાપ્તિ બનાવે છે. એટલે હવે વધારે સ્પષ્ટ થયું હશે કે આ જે છે તે સંસાર પર્યાયની અંદર જ હોય, એ તો કર્મના ઉદયના નિમિત્તે છે. કેમ કે ગોમટસાર તો કર્મનો મહાન ગ્રંથ છે. એની અંદર ગોમટસારની અંદર નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવે આ વાત કરી છે. શું કે છે કે પર્યાપ્તિ નામના નામકર્મના ઉદયથી જીવ પોતપોતાની પર્યાપ્તિ બનાવે છે. જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂર્ણ થતી નથી ત્યાં સુધી તેને નિવૃત્ત પર્યાપ્તક કહે છે. જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂર્ણ થતી નથી ત્યાં સુધી તેને નિવૃત્ત પર્યાપ્તક કહે છે. શરીરની પર્યાપ્તિ પૂર્ણ નથી થતી ત્યાં સુધી તેને નિવૃત્ત પર્યાપ્તક કહે છે. આ 120મી ગાથા ગોમટસારની એની અંદર વાત આવી. અને પછી એના ભાવાર્થમાં કહે છે કે પર્યાપ્તિ કર્મનો ઉદય હોવાથી શક્તિ અપેક્ષાએ તો પર્યાપ્ત છે, પરંતુ નિવૃત્તિ એટલે શરીર પર્યાપ્તિ બનવી એની અપેક્ષાએ પૂર્ણ નથી, તેથી તે નિવૃત્ત પર્યાપ્ત કહેવાય છે. પર્યાપ્તિ નામનું કર્મ છે, નામ કર્મ છે, એ કર્મનો ઉદય છે. જીવ ગયો અહીંયાથી નીકળી વિદ્રગતિમાં, એ જે 3-4 સમયના વીત્યા અને પછી જ્યાં ઉપજવાનું છે ત્યાં પહોંચ્યો ત્યારે એ કર્મ સહિત છે, કર્મણ શરીર લઈને જાય છે. તો એમાં એ કર્મણ શરીરમાં કર્મ છે, જેટલા કર્મ એને બાંધ્યા છે એ બધા કર્મ છે. એમાં આ પર્યાપ્તિ નામ કર્મ જે છે એનો ઉદય ત્યાં શરૂ થયો. તો એ ઉદય તરીકે જોઈએ તો એ કર્મ તો બરાબર છે, એમાં કઈ અધુરાશ છે એમ નથી. એ અહીંયા વધારે સ્પષ્ટતા કરી છે કે પર્યાપ્તિ કર્મનો ઉદય હોવાથી એ શક્તિ અપેક્ષાએ તો પર્યાપ્ત છે, પરંતુ એની શરીરની અપેક્ષાથી વિચાર કરીએ તો શરીર હજી પૂરું નથી. એટલે કે છે પરંતુ નિવૃત્તિની અપેક્ષાએ પૂર્ણ નથી, એટલે શરીર પર્યાપ્તિ બનવી એની અપેક્ષાએ પૂર્ણ નથી, તેથી
એ નિવૃત્ત પર્યાપ્ત કહેવાય છે. હવે એના પછી 122મી ગાથા છે ગોમટસારની જીવ અધિકારની. એમાં કહે છે કે ષટ્ત્રિશતાધિક કષ્ટથી સહસ્ત્રકાણી મરણાની અંતર્મુહૂર્ત કાલે તાવંત ચ એવ ક્ષુદ્ર ભવા. એનો અર્થ છે લબ્ધ પર્યાપ્તક જીવને એક અંતર્મુહૂર્તમાં 66,336 ક્ષુદ્ર જન્મ થાય છે અને તેટલા જ ક્ષુદ્ર મરણ થાય છે. તે કેવી રીતે તે કહે છે. જે પેલી વાત આવી લબ્ધ પર્યાપ્તક જીવને એક પણ પર્યાપ્તિ પૂર્ણ નથી થઈ તો એ અંતર્મુહૂર્તની અંદર 18 ભાવ કરે છે એની વાત જે કહેવામાં આવી હતી, તો એની અહીંયા વાત લે છે કે લબ્ધ પર્યાપ્તક જીવને એક અંતર્મુહૂર્તમાં 66,336 ક્ષુદ્ર જન્મ થાય છે. આ અંતર્મુહૂર્તમાં પેલું એક શ્વાસમાં હતું, એક શ્વાસમાં 18 ભાવ થાય છે એમ જે લેવામાં આવી હતી. લબ્ધ પર્યાપ્તક જીવને એક શ્વાસની અંદર 18 ભાવ થાય એમ જે કહેવામાં આવ્યું હતું એને અહીંયા અંતર્મુહૂર્તમાં 66,336 ક્ષુદ્ર જન્મ થાય છે. એ ગોમટસારમાં અહીંયા સ્પષ્ટ વાત કરી છે. અને તેટલા જ ક્ષુદ્ર મરણ થાય, કેમ કે જન્મ થાય તો એટલા મરણ થવા તો જોઈએ. જન્મે મરે આપણે બોલી શકીએ નહીં એટલી ઝડપથી જન્મ મરણ થાય. આ કોની વાત છે? લબ્ધ પર્યાપ્ત. એટલે એ અપર્યાપ્ત જે છે એને, જેને પર્યાપ્તિ પૂર્ણ નથી થઈ એને એક શ્વાસ લઈ મુખ્યમાં 18 ભાવ થાય છે આપણે કહીએ છીએ. નિગોદના જીવની બાબતમાં એ વાત આપણે જાણીએ છીએ અને એ વાત અહીંયા ગોમટસારમાં વધારે સ્પષ્ટ કરીને કહે છે કે અંતર્મુહૂર્તમાં 66,336 ક્ષુદ્ર જન્મ થાય છે. હવે કેવી રીતે થાય છે એ પણ સમજાવ્યું છે. તો ગાથા 123માં ગોમટસાર જીવ અધિકાર ગાથા 123માં હવે એની વાત કરે છે કે અશીતિ ષષ્ટિ ચત્વારિશત વિકલે ચતુર્વિશતિ ભવંતી પંચાક્ષે ષટસક્ષી ચ સહસ્રાણી શતમ ચ દ્વાત્રિશત એકાક્ષે. એનો અર્થ છે કે એક અંતર્મુહૂર્ત કાળમાં 2 ઇન્દ્રિય લબ્ધ પર્યાપ્તના 80, 3 ઇન્દ્રિય લબ્ધ પર્યાપ્તના 60, 4 ઇન્દ્રિય લબ્ધ પર્યાપ્તકના 40. આ લબ્ધ પર્યાપ્તક એટલે કે જેને અપર્યાપ્ત છે એ બધા. એક અંતર્મુહૂર્તની અંદર 2 ઇન્દ્રિય વાળાના 80, 3 ઇન્દ્રિય લબ્ધ પર્યાપ્તકના 60, 4 ઇન્દ્રિય લબ્ધ પર્યાપ્તકના 40 તથા પંચેન્દ્રિય લબ્ધ પર્યાપ્તકના 24 જન્મ મરણ થાય છે. અને એકેન્દ્રિય લબ્ધ પર્યાપ્તક જીવ એટલા જ સમયમાં 66,132 જન્મ મરણ કરે છે. આ એકેન્દ્રિય લબ્ધ પર્યાપ્તક જીવ જે લેવામાં આવે, આપણે જે વાત હતી સાધારણની અંદર, સાધારણ વનસ્પતિ કાયની અંદર ઇતર નિગોદ અને નિત્ય નિગોદના જીવો જે છે તે, તો એમાં આ 66,132 જન્મ મરણ કરે છે. ત્યારે એક અંતર્મુહૂર્તની અંદર 48 મિનિટ કરતા એક સમય ઓછો લઈએ તો એ પ્રમાણે આ એકેન્દ્રિયના 66,132 અને પેલા જે આપણે જે ગયા 80, 60, 40, 80, 60, 40, 2 ઇન્દ્રિયના 80, 3 ઇન્દ્રિયના 60 અને 4 ઇન્દ્રિયના 40 એ અને 24 પંચેન્દ્રિયના, તો એને એની અંદર સાથે ઉમેરી દઈએ 66,132 ની અંદર, એટલે 66,336 ક્ષુદ્ર ભાવ થયા. આ ક્ષુદ્ર ભાવ કહેવાય, કેમ કે એમાં કઈ બિચારો કરી શકે નહીં. જીવ શું કરી શકે? પર્યાપ્તિ મળી નથી ત્યાં તો એ મરણ પામી જાય છે. કઈ કરવા માટે નહીં, એની પાસે ક્યાં સમય છે? આટલો ઝડપથી અંતર્મુહૂર્તની અંદર આ રીતે જન્મ થાય છે. તો એ રીતે આખી વાત અહીંયા કરી છે. તો એ પ્રમાણે એકેન્દ્રિય વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિયના સમસ્ત ભવોનો સરવાળો કરતા 66,336 ક્ષુદ્ર ભાવ થાય છે. એને આ ક્ષુદ્ર ભાવ કહેવામાં આવ્યા, જેમાં એ કાંઈ જીવ કરી શકતો નથી. અને આવા ક્ષુદ્ર ભાવ આ જીવે અનંત કાળમાં કેટલાય કર્યા.
એટલા એવા ક્ષુદ્ર ભાવ કર્યા કે જેમાં એની પાસે કોઈ અવકાશ નથી. શું કરે, કેવી રીતે નીકળે, કેવી રીતે આ જીવ નીકળે? જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ. અરે એમાં તો પાછી કેટલી વાત કરી કે એકંદ્રિયમાં જ થયા છે એમ નથી, એકંદ્રિયના જ થાય છે એમ નથી. અહીંયા તો પચેન્દ્રિયમાં પણ આવી રીતે લીધા. અપર્યાપ્ત થયો હોય, પચેન્દ્રિય થઈ અને અપર્યાપ્ત થયો હોય. આપણે જે હમણાં વાંચ્યું કે સમૂર્છન મનુષ્ય, હવે સમૂર્છન મનુષ્યનું શું થાય? અપર્યાપ્ત જ હોય. તો સમૂર્છન મનુષ્ય તરીકે પણ આ જીવ જન્મ્યો હશે અને ત્યારે જ આ વાત આવે ને, એ સિવાય તો કેવી રીતે વાત આવે? ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે. પ્રભુ આચાર્ય ભગવાને અહીંયા બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. આખી વાતને હું શાંત ચિત્તથી વિચાર કરી, આ બધા ભાવ, આવા ભાવોમાં હું નીકળ્યો હોઈશ ને એમાંથી આ નીકળ્યા પછીથી હું જયારે સંઘની પચેન્દ્રિય મનુષ્ય થયો અને મને જીનવાણી મળી, ઓહો કેટલું બધું પ્રાપ્ત થયું, મને શું નથી મળ્યું એમ પછી તો વિચાર આવી જાય. કા અને ધર્મ કરવા માટેની આવી અનુકૂળતાઓ ક્યારેય નથી પ્રાપ્ત થઈ એમ સમજી અને જીવે જ આ અમૂલ્ય સમય બગાડવો ન જોઈએ. આ બધા ઉપરથી આપણે સમજવાનું આ છે. હજી આગળ લઈએ. અહીંયા 124મી ગાથા ગોમટસાર જીવ અધિકારની, એમાં આગળ કહે છે કે પૃથ્વીની મારુત સાધારણ સ્થૂલ સૂક્ષ્મ પ્રત્યેકા એતેષુ અપૂર્ણેષુ ચ એકૈકસ્મિન દ્વાદશ ષટ્કમ. એનો અર્થ છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ એ 4 અને વનસ્પતિ 5મું. એની વાત પછી લઈએ છીએ. આપણે સમજીએ છીએ કે એમાં જુદી રીતે જરાક વાત હતી. એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ એ 4ના બાદર અને સૂક્ષ્મ એમ ભેદ આપણે શીખ્યા. એ ભેદે ગણતા 8 ભેદ થયા. તથા વનસ્પતિના બાદર સાધારણ અને સૂક્ષ્મ સાધારણ, એમાં પણ સાધારણ અને સૂક્ષ્મ એ રીતે લેવામાં આવ્યા. પ્રત્યેક અને સાધારણ એમ લેવામાં આવ્યા છે ને. એટલે અહીંયા છે કે બાદર સાધારણ અને સૂક્ષ્મ સાધારણ અને પ્રત્યેક એમ 3 ભેદ પડે. પ્રત્યેક તો પ્રત્યેક છે, સાધારણની અંદર 2 ભેદ પડે. તો સાધારણની અંદર જે સૂક્ષ્મ સાધારણ જે લેવામાં આવ્યા, તો એ સૂક્ષ્મના 6 ભેદ હતા. એની અંદર આપણે લીધા નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. એ સૂક્ષ્મ સાધારણના ભેદ છે. અને એ રીતે સાધારણમાં પાછા બાદર પણ હોય, એ આપણે ત્યાં શીખી ગયા. બાદર તો બીજું બધું ઘણું છે, સૂક્ષ્મમાં જ 6 છે. અને પ્રત્યેક એ એમ આ વનસ્પતિના 3 ભેદ કયા, સાધારણ અને પ્રત્યેક, અને સાધારણની અંદર સૂક્ષ્મ અને બાદર, એટલે 3 ભેદ એના કયા. પેલા 4 કયા એમ એ અહીંયા, અને 4ના અહીંયા પાછા સૂક્ષ્મ અને બાદર એમ કરીને 8 કયા. એટલે 8 અને 3 11. તો એમ એ 11 પ્રકારના એકેન્દ્રિય જીવોમાં દરેક જીવને એક અંતર્મુહૂર્તમાં 6012 જન્મ મરણ થાય છે. શું કહે છે કે એમ એ 11 પ્રકારના એકેન્દ્રિય જીવોમાં દરેક જીવને એક અંતર્મુહૂર્તમાં 6012 જન્મ મરણ થાય છે. અને આ 11 પ્રકાર લીધા તો 11 ગુણતા બધા એકેન્દ્રિય જીવોના 66132 ભાવ થયા. એ 66132 ભાવ જે લેવામાં આવ્યા એ આ રીતે લેવામાં આવ્યા છે. એકેન્દ્રિયના આ 66000 એકેન્દ્રિય લબ્ધ પર્યાપ્તક જીવના 66132 જન્મ મરણ કઈ રીતે લીધા? એ આ રીતે લીધા. એ બધા અપર્યાપ્ત છે, એની વાત છે અહીંયા ચાલી રહી છે. પર્યાપ્ત એ પ્રત્યેકનો તો આપણે જોઈએ છીએ, મોટા મોટા ઝાડ જે છે એ તો પર્યાપ્ત છે, એની વાત નથી. તો આ એ રીતે 66132 ભાવ લીધા. અને પછી પેલા અપર્યાપ્ત જે છે 2 ઇન્દ્રિયથી પચેન્દ્રિય સુધીના બીજા જે લઈ અને કુલ 66336 ક્ષુદ્ર ભાવ કહેવાય. આ ક્ષુદ્ર ભાવ એટલા માટે કહેવાય, એમાં કાંઈ કરી શકતો નથી, એટલે ક્ષુદ્ર ભાવ છે. આમ રીતે એ ભાવને લેવામાં આવ્યા. તો ત્યાં સુધી આ સ્પષ્ટતાઓ આપણને કરી, અને આ સ્પષ્ટતાઓ સહિત આપણે અહીંયા 138મી ગાથા સુધી અહીંયા સ્વાધ્યાય રાખીએ છીએ. હવે આગળ 139મી ગાથા થી પ્રાણોનું વર્ણન કરે છે. તો એ પ્રાણોનું વર્ણનનું જે સ્વરૂપ જે છે આપણે અહીંયા આવતા સ્વાધ્યાયમાં લઈશું. પણ એ પહેલા જરાક આ ગાથાઓ પર વિશેષ વિસ્તાર ગુરુદેવે નથી કર્યો. 138 સુધીની ગાથાઓ પર જે સામાન્ય વાત લીધી છે કંઈક એ આપણે જોઈ લઈએ.
મુખ્યત્વે તો જે વાત એમ ગુરુદેવે લીધી છે એટલે એનો વિસ્તાર જ કર્યો નથી, એની એ જ વાતને વાંચનમાં લીધેલી છે. તો 132મી ગાથાની અંદર પણ આગળ જોઈએ છીએ તો ગુરુદેવે કોઈ વિશેષ વાત લીધી નથી. 33, 34, 35 એ બધાની અંદર અર્થ અને ભાવાર્થ એના એ જ લીધા છે. 36માં પણ એ રીતે અને 37 સુધી, અને ત્યાર પછીથી અહીંયા જરાક વાત કરે છે ગુરુદેવ કે લબ્ધિ અપર્યાપ્ત જીવો એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે છે, એટલે એક શ્વાસના 18મા ભાગમાં મરે છે. આવા ભવો જીવે અનંતવાર કર્યા છે. આવા ભવો જીવે અનંતવાર કર્યા છે. જ્ઞાની આવા વિચારથી પોતાના જ્ઞાનની વિશાળતા કરે છે અને વિતરાગતા વધારે છે. આ વિચાર કરવાનો છે. આવા ભવો મેં કેટલી વાર કર્યા, અનંત વાર કર્યા છે. અને પછી 139મી ગાથાથી આગળ જે વાત આવે છે એનું પ્રાણોનું વર્ણન ત્યાર પછીથી પૂજ્ય ગુરુદેવે વિસ્તાર કર્યો છે. એટલે બીજો કોઈ વિસ્તાર આમાં લીધો નથી. આપણે જે વાંચનમાં લીધું છે એ અર્થ અને ભાવાર્થ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, 138મી ગાથા સુધી.